टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમદાવાદના રામોલમાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટ બાદ જે 9 લોકોના મૃત્યુ થયા છે ત્યારે અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે, પરંતુ જે વ્યવસ્થાઓ બદલાઈ છે તેના વિશે આપણે આજે વાત કરીશું કે કઈ પ્રકારે સ્ટાન્ડર્ડ ઓપરેશન સિસ્ટમ છે તે એસઓપીની બનાવવામાં આવી છે ને ત્યારે અત્યાર સુધી જે કારખાનાઓ ફેક્ટરીઓ ચાલતી હતી તે આ પ્રકારના જે શેડ છે તેમાં ચાલતી હતી, પરંતુ હવે એસઓપી જે નવી આવી છે ને તેના આધારે છે તે બાંધકામ કરવામાં આવે છે ને કઈ પ્રકારે એની પ્રોસિજર હોય છે તે અંગે આપણે વાત કરીશું. જે દીપેનભાઈ છે કે જે અત્યારે તેમનું ફેક્ટરી ચાલે છે તેમની સાથે વાત કરીશું. દીપેનભાઈ, પહેલાં જે સિસ્ટમ હતી જે આપણે અહીંયા જોઈએ છીએ કે આ શેડની નીચે ચાલતી હતી, ત્યારબાદ હવે કઈ પ્રકારે એસઓપીમાં છે તે બદલાવ આવ્યો છે અને કઈ પ્રકારે સાવચેતી છે તે વધારે રાખવામાં આવી? અત્યારે નવી એસઓપી પહેલાં અમારે 500 ચોરસ મીટરની જગ્યામાં અને અમુક અંતરે જે રૂમ અને શેડ બનાવીને કામ કરી રહ્યા હતા. અત્યારે નવી એસઓપી આવી છે કે જે ડામર રોડ હોય એ ડામર રોડથી અમારું 45 મીટરે ત્યાંથી ફેક્ટરી ચાલુ થાય અને જે રૂમો નવી બનાવવામાં આવી છે કે જે સેલ્સ રૂમ છે, મેન્યુફેક્ચરિંગ રૂમ છે, સ્ટોક રૂમ છે યા કેમિકલ રૂમ છે, દરેકની વચ્ચેની અંતર 45 મીટરનું રાખવામાં આવ્યું છે અને ત્યાંથી જે ડ્રાય ઓટલો બનાવવામાં આવ્યો છે એ 90 ફૂટે બનાવવામાં આવ્યો છે કે જે અત્યારે પહેલાં જેવું થતું હતું કે જગ્યા નાની હતી, કામ કરવામાં કંઈ બી નાની મોટી ભૂલ થઈ જતી હતી, એમાં બધા નજીક કામ કરતા હતા તો જ્યાં નાની મોટી થતી હતી. પણ આ નવી એસઓપી જે આવી છે એનાથી જે ડિસ્ટન્સ દૂર રહે છે કે હવે જે કદાચ જિંદગીમાં કરે ના થાય પણ કોઈક બનાવ બની જાય તો એમાં જ્યાં નાની સૌથી ઓછામાં ઓછી ટળે એ રીતનું આ વખતની એસઓપી બનાવવામાં આવેલી છે. ચોક્કસથી. તો અગાઉ જે હતું કે જે તમે દ્રશ્યમાં જોશો તો આ શેડ છે ને શેડની બાજુમાં જે કેમિકલ રૂમ છે તે રાખવામાં આવતો હતો, એટલે જ્યારે પણ કોઈ દુર્ઘટના બનતી તો તાત્કાલિક જે આગ છે તે અહીં કામ કરતા મજૂરો સુધી પહોંચતી. ત્યારે હવે જે નવી એસઓપી આવી છે જેમાં તમે દ્રશ્ય જોશો તો 4 અલગ અલગ રૂમો છે તે બનાવવામાં આવ્યા છે ને પાકું બાંધકામ કરવામાં આવ્યું છે, જેમાં એકમાં સેલ્સ રૂમ છે, એકમાં સ્ટોર રૂમ છે, તો એકમાં કેમિકલ રૂમ છે, જેનું અંતર છે તે પણ રાખવામાં આવ્યું છે ને એ અંતર કેટલું રાખવામાં આવે છે તે અંગે પણ આપણે વાત કરીશું કે કઈ પ્રકારે અંતર રાખવાનું. દીપેનભાઈ, આ જે 4 અલગ અલગ બાંધકામ આપણે જોઈ રહ્યા છે તો એમાં છે તે કઈ પ્રકારે રાખવામાં આવે છે અંતર, અને વિશેષ જે ફાયરની લાઈન છે તે પણ વચ્ચેથી કાઢવા માટેનો એસઓપીમાં નિયમ છે? એ અત્યારે ફાયર એક્સટેન્શન અમારે માહિતી આપી ગયેલા છે કે જે 4 રૂમો બનાવવામાં આવી છે જે 45 મીટરના અંતરે, વચ્ચે અમને 30 મીટરની ચારે દિશામાં ફાયર એક્સટેન્શન પાઇપ પહોંચી શકે એ રીતની અમારે ત્યાં આગળ સગવડ કરવાની છે. પ્લસ પાણીની ટાંકી બનાવવામાં આવે છે અને એમાંથી જે જગ્યાએ સડનલી પાણી કે કંઈ બી નાનું મોટું થાય, ફાયર ડિપાર્ટમેન્ટમાં આવતા રસ્તા ઉપર જ્યાંથી આવતા અત્યારે 10 થી 15 મિનિટ થાય છે, એના પર પહેલાં જેટલો અમારાથી બચાવ થઈ શકતો હોય એની માટે ફાયર એક્સટેન્શન સાધનોથી માંડીને બધી જ સુવિધા અમારે ઊભી કરવાની છે. એક બાબત, એક વાડને લઈને પણ પ્રશ્ન આવે છે, એમાં પણ કેટલીક મુશ્કેલીઓ તમારા દ્વારા રજૂઆત કરવામાં આવી છે, એ શું મુશ્કેલી છે? એ તારની વાડ અત્યારે જે ફેક્ટરીમાં એન્ટ્રી એક્ઝિટની આજુબાજુમાં એમને એક તારની વાડ બનાવવાની કીધી છે. એ તારની વાડમાં જો એમની ધારણા પ્રમાણે સારી બનાવેલી છે, પણ એની માટે એમને ગણતરી એવી કરી હતી કે બહારનું કોઈ બી જાનવર ચાલુ કામમાં કે એની અંદર ઘૂસી ના જાય એની માટે તારની વાડ બનાવડાવી હતી. પણ એ તારની વાડ એવી અમને અડચણરૂપ થાય એવી છે કે કંઈ બી નાનું મોટું કંઈ આવું બી થયું તો માણસને ભાગવું હોય તો એ ટાઈમે એન્ટ્રી એક્ઝિટ રસ્તો નથી શોધવાનો, જે દિશામાં એને જગ્યા મળી એ દિશાથી ભાગવાનો છે. એટલે એ તારની વાડ અમને થોડી અડચણરૂપ લાગે છે. અચ્છા દીપેનભાઈ, આજે તમામ બાંધકામ પૂર્ણ થઈ જાય ત્યારબાદ લાઇસન્સ લેવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા કઈ રીતની છે? કઈ જગ્યા ઉપર ફાઇલ છે તે સ્પ્રેડ થાય છે? અમારે આ જે પ્રક્રિયા ફેક્ટરી બની જશે એના પછી અમારે 4 ફાઇલો બનાવવાનો, 4 સેટનો ફાઇલ બનાવવાનો રહેશે. તે અમારે ત્યાં ડીસી બ્રાન્ચમાં જમા કરવાનો રહેશે. એ ત્યાંથી એક ફાઇલ સ્થાનિક પોલીસ સ્ટેશન મોકલશે, 2 ફાઇલો મામલતદાર એની માટે અને શું કહેવાય કન્સ્ટ્રક્શન માટેની 2 ફાઇલો એવી રીતે તૈયાર કરવામાં આવશે અને 4થી ફાઇલ અમારે આરએનબી વિભાગમાં જશે અને એ આરએનબી વિભાગથી માંડીને આ 4 જણા સ્થળ તપાસ કરશે, માપણી કરશે અને એમનું પંચનામું કરશે. એ લાઇસન્સની પંચનામા બધાના પતીને પછી એ પંચનામા ડીસી બ્રાન્ચમાં જશે, એ પછી અમારું લાઇસન્સ ઇસ્યુ થશે.
પછી એ વાત પણ સામે આવે કે કેટલીક જગ્યા ઉપર જે આ પ્રોસેસ પહેલાં જે ચલણ ભરવામાં આવે 500 રૂપિયાનું, તે ચલણના આધારે પણ કેટલીક ફેક્ટરીઓ ચાલતી હોય, તો એ ચલણના આધારે ફેક્ટરી શરૂ કરી શકાય કે નહીં? ના, ચલણના આધારે ફેક્ટરી કરી ના શકાય. ચલણ એક વસ્તુ એવી છે કે તમે તમારી ફાઇલને જમા કરાવી છે અને એની પ્રોસેસ કરવાની ફી ભરેલી છે. એ બધી પ્રોસેસ પત્યા પછી જ તમે લાઇસન્સ કામ કરી શકો છો. ચોક્કસથી તો આ તમામ જે નવી એસઓપી છે એ તે લાવવામાં આવી છે ને એસઓપીમાં એ તમામ જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો, દૂર દૂર અંતરાલે અનેક ઓવડીઓ છે તે બનાવવામાં આવી છે કે જ્યાં અલગ અલગ કામ છે તે કરવાનું હોય છે ને ત્યારે હવે જે આ નવી એસઓપી છે તેના આધારે જો આ કન્સ્ટ્રક્શન કામ કરી અને તમામ નિયમોનું પાલન કરવામાં આવે તો આ પ્રકારની જે દુર્ઘટના બની રહી છે તે દુર્ઘટનાને ક્યાંક ને ક્યાંક ટાળી શકાય એ પ્રયાસ ફાયર વિભાગ અને તંત્ર દ્વારા પણ કરવામાં આવી રહ્યા છે. કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે જયેશ ચૌહાણ, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ.